હાય ગાઈસ, બધાને ભારત માતા કી જય અને જય શ્રી રામ. તો આજે છે 26 જાન્યુઆરી. એમ તો મારે કહેવું ના જોઈએ આપણા દેશ માટે અને આપણા શહેર માટે, પણ આજે મારે કહેવું પડશે, કેમ કે જે વસ્તુ મેં જોઈ છે અત્યારે જઈને તેના પછી મારે કહેવું પડે છે કે આપણા શહેરના એટલે કે વડોદરા શહેરના લોકોમાં હવે લાગે છે કે કંઈ દેશ માટે કંઈ રહ્યું નથી હવે એમ. કારણ કે હમણાં હું જઈને આવ્યો બહાર, રોડ પર જોઉં છું કે એક પણ તિરંગો નથી ને કશું જ નહીં. ને રોડ પર જે લોકો ઊભા રહે છે ત્યાંથી બી લોકો એમને પેલા જે તિરંગા વેચવા માટે કે તમને લગાવવા માટે કહે છે એ લોકોને બી લોકો ભગાઈ દે છે એમ. એટલે કે લાગે દેશમાં છે ને કંઈ બચ્યું નથી એમ. તમને એવું લાગે છે કે શું કહેવાય, જે બધું કરે છે ખાલી સૈનિકો જ કરશે, આપણે કશું કરવાનું નથી. તો એવું નથી. જો સૈનિક લોકો તેના આગળ શહીદ થઈને તમારા માટે જો દેશને સાચવતા હોય તો આપણાથી બી એક વસ્તુ થઈ શકે છે. એટલીસ્ટ કંઈ નહીં તો કરી શકો તો ખાલી ઘર પર એક તિરંગો તો લગાવો. કારણ કે ઘર પર નહીં, ચાલો ગાડી બાડી પર, રોડ પર, કોઈ બી જગ્યાએ દેખાવાની એક તિરંગો નથી એમ. એટલે હમણાં હું જઈને આ વસ્તુ મેં જઈને નોટિસ કરી, મેં જોયો તો મારા રસ્તા પર જોઉં કોઈ જગ્યાએ કોઈ દેખાઈ જાય, કોઈ જગ્યાએ નહીં. હમણાં આગળ મેં વિડીયો મૂક્યો છે, ખાલી તમે વિડીયો જોજો અને તમને તો જ ખબર પડશે. બાકી એવું લાગશે કે હું ખાલી બોલી રહ્યો છું, પણ એવું નથી. ખાલી તમે જોજો, એ વિડીયો જોજો. ખાલી એક તિરંગો નથી, રોડ પર કોઈ તિરંગો નથી. બીજું તો કંઈ કહેવું નથી. આટલું ખરાબ વસ્તુ તો ના બોલવી જોઈએ. ચલો, ભારત માતા કી જય ને જય શ્રી રામ.